નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ગુજરાત રાજ્ય તરફ આગામી 24 કલાકને લઈને વાતાવરણની અંદર સતત મોટો પલટો આવશે તેની એક મોટી આગાહી તમને જણાવવાની છે। ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું વાતાવરણ છે જામી રહ્યું છે। સાથે અરબ સાગરની દરિયાની વચ્ચે અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તો બીજી તરફ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર તૈયાર થઈ રહી છે। આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર આજે અને આવતીકાલ સુધીમાં હવામાનની અંદર મોટો ફેરફાર જોવા મળશે, જેમાં અત્યારે મિત્રો ઉત્તર ગુજરાતની અંદર મોટા પ્રમાણના વરસાદી વાતાવરણ છે જોવા મળી શકે તેની એક સૌથી મોટી માહિતી આપણને મળી રહી છે। કારણ કે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આવનારા દિવસોની અંદર વાવાઝોડાને લઈને એક સૌથી મોટી આગાહી જાહેર કરી છે। તો આજે તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય તરફ 21 થી 22 તારીખ સુધીમાં એક વાવાઝોડું છે એ આગળ આવશે અને આ વાવાઝોડાની તીવ્ર ગતિના કારણે વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે। સાથે અરબ સાગરના દરિયાની અંદર ભેજવાળું વાતાવરણ જે જામ્યું છે તેને જ કારણે લો પ્રેશર સિસ્ટમ મધ્યમ પ્રકારના સર્ક્યુલેશનની અંદર પરિવર્તન થવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ગુજરાત રાજ્યની અંદર આ વર્ષનું ચોમાસું છે ક્યારે શરૂ થશે તેની પણ એક સૌથી મોટી અપડેટ આવી ગઈ છે। તે પણ તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યની અંદર 2026નું જે ચોમાસું છે કઈ તારીખથી શરૂ થવાનું છે। મે મહિનાની અંદર તો વરસાદ અત્યારે અમુક જિલ્લાઓની અંદર પડ્યો છે, અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શરૂઆત છે, તો બીજા કેટલાક જિલ્લાઓની અંદર હજી વરસાદ નથી પડ્યો, તો એ જિલ્લાઓની અંદર આ મહિનાની 15 તારીખ પછી છે વાતાવરણ પલટાવવાનું હતું। તો આજે મિત્રો 16 તારીખ થઈ ગઈ છે, એટલે કે 16 મે અને વાર થયો છે શનિવાર। આજના દિવસે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણમાં એકાએક મોટો પલટો આવશે તેની એક સૌથી મોટી આગાહી આપણને મળી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત દ્વારા હવામાન ખાતાની જે માહિતી આપવામાં આવી છે, પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે અને આ જે પ્રેસ નોટ રિલીઝ થાય છે તેમાં સરકારી યોજનાઓને અંતર્ગત પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે સરકારી સેટેલાઇટના માધ્યમથી પણ ઘણા બધા એવા છે એ માહિતીના પુરાવા આપણને મળતા હોય છે કે ચોમાસાના વરસાદની જે છે સચોટ માહિતી આપણે જાણી શકીએ। તો આ દરેક અપડેટ અને દરેક માહિતી આજના વિડીયોની અંદર જાણવાની છે। હવામાન ખાતાને લગતા જેટલા પણ પ્રશ્નો તમારા મનમાં છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરી તમે જણાવી દેજો, જેથી કરી અને દરેક પ્રશ્નના જવાબ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, તો અરબ સાગર અને પેસિફિક સાગરની અંદર એક ચક્રવાત સર્જાનું છે અને આ ચક્રવાત વેલમાર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થયું છે। હવે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હશે ગુજરાત રાજ્ય ઉપર અને ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ આ સિસ્ટમ પહોંચે છે ત્યારે વરસાદી વાતાવરણ છે એકાએક મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે। એટલે હવામાનની અંદર ફેરફાર થાય તો ગુજરાત રાજ્ય ઉપર દરેક વિસ્તારોની અંદર જાણ કરી અને જણાવી લેવું કે ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદ નથી પડ્યો। દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ખાબકી ગયો હોય છે, પછી એમના તાલુકા ગામડાઓની અંદર પણ વરસાદ છે ખાબકી ગયો હોય છે। પરંતુ આ જે આગાહી દર્શાવવામાં આવે છે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા હાલના તકે આપણે એવી માહિતી મેળવી તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય, વાતાવરણની અસર છે ખૂબ ઓછી હોય, પરંતુ એવું નથી મિત્રો। આ તમે સેટેલાઇટ ઇમેજ એટલે કે ઉપગ્રહ ઉપરથી મેળવેલ ફોટો છે એ તમે જોઈ શકો છો। હવે ઉપગ્રહ ઉપરથી લીધેલો ફોટો એટલે સરકારી યોજના જ્યારે હવામાનની અંદર મોટો ફેરફાર આવે અને વાતાવરણની અંદર એકાએક પલટો આવે ત્યારે વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે આપતી હોય છે અને આ જ માહિતી ગુજરાતના જાણીતા હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવેલી માહિતીને ટકોર આપતા કહ્યું છે કે જો વરસાદી માહોલ થતો હોય તો વાતાવરણની અંદર ફેરફાર થઈ શકે છે। હવામાન સમાચારની મુખ્ય એ બાબત દરેક લોકોને કામની લાગી, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અસર હવામાન સમાચારની અંદર જ્યારે પણ ફેરફાર થાય છે ત્યારે આપણે એ પ્રકારના સમાચાર આપી દઈએ છીએ। અત્યારે તમે દક્ષિણ ભારતની અંદર જોઈ શકો છો, દક્ષિણ ભારતનો મેપ છે અને દક્ષિણ ભારતની અંદર કેરળ સુધી ચોમાસું પહોંચી ગયું હોય તેવા સંકેતો મળી રહ્યા છે। વાતાવરણની અંદર ફેરફાર થાય અને વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એને માહિતી આપતા કરી દઉં। જો વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન ઉપર છે તો વાતાવરણની અંદર ફેરફાર હશે। જો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ અપડેટ કર્યા પછી વાતાવરણ સ્થિર છે તો વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારની માહિતી છે આપવામાં આવશે નહીં। જો મિત્રો એ જ પ્રકારનો સવાલ અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશનની અંદર જવાબ આવતા હોય તો એ પ્રશ્ન અને ગુજરાતના ઘણા બધા લોકો જે છે એ આવી રીતના ખોટી અફવાઓથી સાવધાન રહી જજો।
કારણ કે અત્યારે બેંગલુરુ, મદુરાઈ, ચેન્નઈ, પોંડિચેરીથી લઈ મુંબઈ, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા સુધીના જે ટ્રીપ છે એ ગોવા સુધીની ટ્રીપની અંદર વરસાદી માહોલ છે જોવા નહીં મળે. વાતાવરણની અંદર એકાએક પલટો આવશે. સાપુતારા, ગુજરાતના ઘણા બધા એવા દાહોદ છે, છોટાઉદેપુર છે, દરેક વિસ્તારોની અંદર જ્યારે પણ કહો ત્યારે ભૂમિયા ખરી આવેલા છે અને વરસાદી સિસ્ટમ પણ આગ પડી ગઈ છે. હવે વાતાવરણની અંદર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને માહિતી આપતી ગુજરાતની કોઈ પણ એવી અપડેટ કે વાતાવરણની અંદર ફેરફાર હોય તો વરસાદી સિસ્ટમ છે એ રોકાઈ ન જાય. કારણ કે વાતાવરણની સિસ્ટમની અંદર જો અત્યારે તમે જોઈ શકો છો આ બેંગલુરુ, મદુરાઈ, ચેન્નઈ, પોંડિચેરીનો જે ટાપુ લાગુનો વિસ્તાર છે, જે પશ્ચિમ ભારતનો વિસ્તાર છે, એ પશ્ચિમ ભારતના વિસ્તારની અંદર જો વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવી જાય તો આવનારા દિવસોની અંદર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ પણ તમને બતાવી દો. તો અત્યારે તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતનું વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ પણ નબળી નથી પડવાની. અને આ બંને લો પ્રેશર સિસ્ટમો હવે આવનારા દિવસોની અંદર મધ્ય ભારતમાં આવશે અને ત્યાંથી આ સિસ્ટમો જે છે એ ઉત્તર ભારત તરફ આગળ વહન કરશે. એટલે વરસાદી સિસ્ટમ ગુજરાતને ટકોર કરતી નથી. પરંતુ આ કાઉન્સિલિંગ આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસના, તો આ બંને પંજાબના અને ખાસ કરીને છેલ્લે કોંગ્રેસના, તો આ બંને પ્રશ્નો માટે અલગ અલગ લોકો છે એ પ્રશ્ન ઉઠાવે કે જો આમ પ્રકાર કરીએ તો આ પ્રકારનું કાંઈ પણ આવવાનું નથી, તો એ પ્રકારે બંધ રહે. બીજું કે વરસાદી સિસ્ટમ જાય ગઈ પછી આપણે એનું કામ ઉપાડીએ, તો આ તો અહીંયા માદળા ભરાઈ ગયા હોય. ચોથું એ કે વરસાદી સિસ્ટમ હોય ત્યારે જ માંદી છે આવતી હોય છે. તો હાલ પૂરતી ગુજરાતના દરિયાકાંઠાના લોકો શહેર તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ સિટીના માધ્યમથી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર પહોંચાય નહીં. વાતાવરણની અંદર એકાએક મોટો પલટો હોય પરંતુ વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપવું હોય તો જાણો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કહાની કહો. તો આ હવામાન સમાચાર જે છે એ મુખ્યત્વે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ત્રાંસું ચાલતું હોય. બાકી પરફેક્શન માટે અલગ સાંજની અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતી અને ગુજરાતના પણ ઘણા બધા સ્ટેટ ઓફ હોર્મુઝ છે, તેમજ ઈરાન, ઇઝરાયલ છે, આવા ઘણા બધા દેશો છે એની યારે કોન્ટેક્ટ નહીં. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે જે કહ્યું ને ખાસ કરીને રમેશ મામાને કહ્યું, બંને પોઈન્ટ છે એ સારા લાગ્યા. તો વરસાદી સિસ્ટમ હોય કે ના હોય, વાતાવરણની અંદર જો ફેરફાર હોય તો વરસાદી સિસ્ટમ ના હોય, બાકી તો વરસાદી સિસ્ટમ હોય છે. વરસાદી અલગ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દો કે નહીં એક સેમ એટલે વાતાવરણની અંદર ફેરફાર થાય તો માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવે કે એક આ તો આપણે તો વરસાદી સિસ્ટમની અંદર પોતાની જરૂર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર આપણે જાણી કે ગુલાબ લોકોને વેસ્ટર્ન ચાલુ છે અલગ લોકેશનને માહિતી આપતી અત્યારની વરસાદની સિસ્ટમ છે એ મુખ્યત્વે માહિતી આપી દેશે, જેને કારણે કરા છાંટા પડવા ઘણું બધું પ્રોસેસ થતી હોય છે. ત્યાર પછી વાતાવરણની અંદર એકાએક પલટો આવી શકે. તો આ હવામાન સમાચાર તમે જોઈ રહ્યા છો તે હવામાન સમાચારની અંદર આ તમામ પોઈન્ટનો કવર આપણે કરેલો છે. જો વરસાદી સિસ્ટમની અસર કોઈ એવી મુખ્યત્વે અસરની કારણે વાતાવરણની અંદર ફેરફાર નહીં થાય તો ગુજરાતનો દરિયાકાંઠાના લોકો પણ અપડેટ જણાવી દઈશું. તો આ માહિતી ગુજરાતના દરેક લોકો સુધી છે એ શેર કરી દેજો અને હવામાન સમાચાર સુધી પણ મોકલી દેજો. હવે તમને જણાવી દઈએ કે સ્ટેટ ઓફ હોર્મુઝ શું છે અને બંગાળની ખાડીની અંદર ત્યાં જહાજો કેવી રીતે રોકાય છે. સ્ટેટ ઓફ હોર્મુઝ એટલે કે આપણે બીજા રાજ્યોની બીજા શહેરની અંદર ડુંગળી લાવવી હોય તો એ ડુંગળીને અહીંયા વેઇટિંગમાં હવે આ વરસાદી સિસ્ટમ જો જામે તો બંગાળની ખાડી, અરબ સાગર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આ ત્રણેય લોકેશન જણાવી દે તો ગુજરાતનું સેટલ અને મહત્ત્વ છે એ બંને કામ લાગી જાય. જો એકમાંથી કોઈ ખડ્યું તો વાતાવરણ છે એ ફેરફાર થઈ જશે અને વાતાવરણ બગડવું પણ તોય જામશે નહીં. અને આ માટે ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખાતામાં ચડાવી દે. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દેવું અને આ માહિતી અલગ સાથે લોકેશન અલગ ગુજરાતના દરિયાકાંઠાને જણાવ્યું. આ ગુજરાત રાજ્યની અંદર મુખ્યત્વે અલગ જણાવી દો કે 2 થી 3 જિલ્લા હશે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઝ સોલ્વ કરતા હોય. તો આ માટે અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાંથી હવામાન સમાચાર છે સામાન્ય રીતે આપણે લેવા પડે. પહેલાં તો સ્ટેમ્પ ચેક કરવાનું એટલે કે હવામાનની અંદર ફેરફાર થાય છે કે નહીં એ માટેનું ચેક કરવાનું. પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આધારે ચેક કરવું. તો આ બંને
સ્ટેપ છે એ તમે ફોલો કરી લો, જેથી કરી અને વરસાદી સિસ્ટમની અસર પહેલાં પણ વાતાવરણની અંદર ફેરફાર છે એ લાવી દેવું. તો આ માટે ગુજરાતનો દરેક જિલ્લો છે, દરેક વિસ્તારો છે, એને હવામાન સમાચાર પ્રત્યે ખૂબ જ લાગણી હોય છે. વરસાદી સિસ્ટમ હોય એટલે વાતાવરણની અંદર મોટા પાયે જે છે એ પાથરણું કરવાનું હોય છે. કારણ કે સ્ટેટ બિચારા 2 થી 3 હવામાન સમાચાર બિલકુલ એમના જે વરસાદી પાર્ટી ખરીદનાર પાર્ટી છે એમની પણ બેસ્ટ સ્કોલરશિપ છે. તો આ વરસાદી સિસ્ટમને અસર મારી ગુજરાતના હવામાન સમાચારને આપણે પકડીશું. કારણ કે લો પ્રેશર સિસ્ટમ અસર, ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન અસર, માહિતી જણાવી દો અને ગુજરાતના છે એ જ પણ જણાવી દો, જેથી કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવી. તો આ માટે અરબ સાગર અને બંગાળની ખાડીની દરેક લોકો, દરેક વસ્તુઓ છે એ માહિતી આપતા વહેતા પહોંચી જાઓ. અને ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન છે અલગ સરકારી યોજનાને પણ લાભ આપવો જરૂરી છે. તો આ પ્રકારે ગુજરાતનું હવામાન છે એકાએક મોટું પલટાતું રહેશે. હવે મિત્રો, આ જે તમે મેપ જોઈ રહ્યા છો તે છે ગુજરાત રાજ્ય માટે 16 તારીખનો મેપ. 16 તારીખના મેપમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે હવામાનની અંદર કોઈ મોટો ફેરફાર છે નહીં. ગરમીનું પ્રમાણ પણ સામાન્ય રહેશે અને વરસાદી સિસ્ટમ પણ સામાન્ય રહેશે. એટલે વાતાવરણની અંદર જો કોઈ ફેરફાર કરી અને વરસાદી સિસ્ટમને કોઈ પણ પ્રકારે માહિતી પ્રકારે આપી દે તો હવામાન સમાચાર જણાવે કે જે આ દીકરો છે એમને કામકાજ હતું અને કામકાજ પૂર્ણ કરાવ્યું. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ અલગ જણાવ્યું. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ માહિતી અરબ સાગર અને બંગાળની ખાડીને પણ સવાલના પોરના જે છે કન્ફ્યુઝ કરી દીધા. ત્યાં કોણ સુધેલું છે? વરસાદી માહોલ હોય, વાતાવરણની અંદર અસર હોય તો પણ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે કે નહીં હવામાન સમાચારમાં ઉડવા મળે. તો આ વાતાવરણની અંદર ફેરફાર કરી અને ગુજરાતને પણ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી દર્શાવી દીધું કે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના અંદર અને બહારની શું છે. તો અહીંયા હાથ ગુજરાતના દરિયાકાંઠાના લોકોને છે એ માહિતી આપી અને જોડી અને દરેક વ્યક્તિએ છે એ ખાડને પૂછી, માહિતીને પૂછી અને કચરિયા જરમનીશને નાશને પણ આપણે પૂછીશું. તો આ માટે ગુજરાતનો સ્ટેપ છે એ હજુ સુધી પહોંચ્યો નથી. ને હવામાન સમાચારની અંદર ફેરફાર કરી ને હવામાન સમાચારે જ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને છે એ આ માહિતી આપણને પ્રોવાઈડ કરેલી છે.